માટી ગુરચલ છે વજન ક્યાં આવ્યા ગુરચલ આવા જોઈએ મોટા મોટા શેણીઓ આવે એવા બારે મચ્છી એ મોટી આ ચીકી મારતા મને તો એમ જ લાગે છે કે હમણાં જે ને ઓળી ત્યાંથી ડૂબી જશે મોજો ચડાયેલ છે જો આવી ગયો મોજો છેણીઓ આવી જાય એટલી આ બાજકો ભરાણો અખબાર દેવા જાય છે છેણી આ ગુરચલ આવી સ્વાગત છે ભાઈ લોકો તમારો આપણા નવા વિડીયોમાં આજે આપણે નાનકડી ઓળખી હતી ઝીણી મચ્છીના જાર નાખી આવ્યા છે કાલે આપણે નાખવા ગયા હતા આજે આપણે ઉપાડવા જાય છે જોઈએ આજે શું આવે છે ફૂલ પવન નીકળી આવ્યો છે પવન હજી 2-3 દિવસથી આવ્યો ને એવો રહેશે એટલે આપણે મોટી મચ્છીના જાર કાંઈ નાખી નથી નાખશું નહીં 2-3 દિવસ સુધી પવન વધારે છે ઠંડી એ ફૂલ છે ખાલી અધપગ બારે છે એ ફૂલ કરે છે હાથને પગ હવે આમાં ફિશિંગમાં હાથ પગતા પલાળવા જ પડે એમ છે એમાં આપણો બોયો પડ્યો છે આપણે છેડો પકડી લીધો છે હવે શું આવે જ આજે ઝીણા જારમાં ભાઈ લોક તાણવાનું ચાલુ કરી દીધું આપણે જોઈએ હવે શું આવે વાત આવે છે ને આ છેણી આવી એમને ફેંકતા હો ને ગાય ગા હમણાં ભાઈ પાણી નીકળી જાય છેણીઓ આવે બધી કાણુલી આવી આ શેણી આવી આ આડો આવે કાંઈ દેખાતું નથી શું આવે અને ઠેકાડી દો પાણીમાં ઠેકાડી એ જો કુડચલ આવે સમુદ્રો આવે જો બે ત્રણ કુડચલ આવે ભેગા ઝડપ રાખ ખેંચવામાં જો મચ્છી આવે રોગી હા કુડચલ આવવા જોઈએ કુડચલ જો આવ્યો કુડચલ ખેંચ પવન એવો છે ને સુસાટી બોલે એવા બારે મચ્છી એ મોટી આ ચીકી મારતા નીકળતા જો કુડચલ આવે મોટો નીકળી ગયો મોજો થઈ ગયો ફૂલ વેચની એક ઓળકી છે જો મચ્છીનો ઘેરો આવ્યો ક્યાંક મચ્છી આવી ત્યાં ઘેરો આવ્યો નથી કાંઈ નથી જો કુડચલ આવે આવા કુડચલ છે મોટા ખેંચ ઝડપથી ટાટા પડે દરિયાનો ધંધો કરવો ને બધું પડે ટાટ પડે ને ગરમી થાય પલળવું પડે હા શું આવે તાણો ઝડપથી જો ઘેરો આવ્યો મચ્છીનો
કુડચલ ઉપાડો કુડચલ. હા ઘેરો આવ્યો મચ્છી. આ મચ્છી ડોન વેલિયાની મચ્છી છે. મચ્છીની ડિમાન્ડ નથી. આંગળી જોઈએ છેલ્લી જોઈએ. જો કુડચલ આવ્યો મોટો. એ હજી એક બારે. હવે આમ રેતી વાળો પટ આવે ને આગળ એમાં કુડચલ આવશે. વધારે તો છીણી જ છે. હે ખેંચો 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 જો ઘેરો આવ્યો. ઘેરો બધે નકામી મચ્છી ને આમ દેખાડતા. આવ્યો કુડચલ. મોટો કુડચલ આવ્યો. આવા કુડચલ છે મોટા મોટા. ઓળકી છે નાનકડી પવન નીકળી આવ્યો છે ફૂલ. આવડી ઓળકી હાલતી નથી આવડે. મોટો ઓળકો લઈને જાય તો શું હાલ થાય? અમે એમને ખેંચતા આવીએ પછી વાં જઈને કાઢવાનું જ રહે આપણે ગાય ગા. ઝડપ કર તું પાછળ ખેંચ. આવે કુડચલ આવે કુડચલ. કુડચલ આવવા જોઈએ. કુડચલ નો અટાણે ભાવ છે 300 રૂપિયા. કુડચલ 8-10 કિલો આવે ને આપણે 2-4 હજારમાં થઈ જાય. આ મચ્છીનો ભાવ ડાઉન છે. ક્યાં આવ્યા કુડચલ? આવવા જોઈએ મોટા મોટા. એ છે ભેગા 3-4 ભેગા આવવા જોઈએ. ભલે ને ઓળી ભરાય. ઓળી તો આવે ઠેકીને લઈ જશે. પાણી છે નહીં. આ ઓળકી ઠેકીને લઈ જાવ એટલું બધું પાણી નથી. સેલવી બેલવી આવી ને શાક આવી પણ નકડી આવી. આટલા જારી આવે. શેડાનો નિશાન બોયો દેખાય આપણો. હે હવે 3 ના હોય. એકાદો 2 હશે. 2 સફેદ જાર હશે. એકાદો આ લીલો છેડો દેખાવો જોઈએ. સામે તો આ છેડે કુડચલ આવશે જો મોટા. આ સાઈડ કુડચલ આવે ને આજે કાલ આખા રેતીમાં નાખવા. રેતીમાં કુડચલ આવે. યાર નકામી મચ્છી આવે બધી નકામી. યાર મચ્છી જો કુડચલ આવ્યો. આગાના ગારા થઈ ગયા. આ ગારા હાલે નહીં. સફેદ ગારા જોઈએ. આ કારા ગારા. કારી મચ્છી ના હાલે. સફેદ હોય ને તો હાલે.
કુરચલ આવે મોટો કુરચલ જો સેલવી આવે નાનકડી આવી 2-3 આવી જાય તોય શાક થઈ જાય. હવે કુરચલ આવે છે. હા મોટા મોટા કુરચલ આવે ને તો વાંધો ના આવે. અટકાઈ ગયા હું. ખેંચો ખેંચો જલ્દી પાણી નીકળી જાય. મિત્રો ખગડો આવી ગયો મોટો ખગડો આવી ગયો ને હવે છેડો એ જો આવી ગયો દેખાય છે મોટો ખગડો છે. પવનના લીધે ખગડા ને બગડા બધા કાંઠે આવી ગયા. કચ્છની હાલત ખરાબ થઈ ગઈ છે. દોરી છે આમો છેડો દેખાય આપણો શીશો દેખાય છેડાનો છે. છેડો આવી ઝડપથી ખેંચી લ્યો એટલે ગાય ગામાં પૂગતા થાય ને પછી કાઢવામાં આપણે કલાક લાગશે. પછી પાછા ઝાર નાખવામાં જરાક ઓલું થાય કેમ કે પવન સામો છે ને નીરના સામે હરખા રાખવામાં આપણે નહીં મેળાવે. સાંજના આવવું જોઈએ. મોટો ગુડચલ આવે માદી ગુડચલ છે એ આગળ આવે પાછો સેલવી નાનકડી સેલવી આવી ગઈ. રાખી દે ને ભાઈ હોય પછી કાઢી લેવું. ખેંચતો આવ હવે છેડો છે આ બોય આવી ગયો. એ ગુડચલ જોટો આવે જોટો એ ભેગા એમાં એક જાય લાગે એવું. જોટો ગુડચલ નો જોટો ખેંચી લે છેડો આવી ગયો. હવે આ ઝાડનો આવ્યો છેડો છેડામાં ગુડચલી આવી ગઈ. હાલે જવા દો ઓળખી બંદરમાં. આપણે વધારે ભલે નતા ગયા ત્યાં બાજુમાં નાખ્યા હતા કાંઠામાં યાર. અગર ત્યાં ગુડચલ ફૂલ આવે અટાણે ગુડચલનો ટાઈમ થયો નથી. ગુડચલ તડકા તપે ને ફૂલ ત્યારે ગુડચલ ફૂલ ચાલુ થાય એટલે 10, 12, 15 કિલો 20 કિલો એમ તો આવી જ જાય. અટાણે જે જગ્યાએ જ્યાં નાખ્યા હતા ને આપણે એ જગ્યા પર હજી ગુડચલનો ટાઈમ નથી. આપણે મચ્છી માટે જાર નાખ્યા હતા તો એટલા ગુડચલ આવી ગયા હતા આપણને. હવે ઉપર જઈને આપણે કાઢશું રોડી રાખી દઈએ પછી આપણે કાઢવામાંથી મચ્છી જારમાંથી. અટાણે મેળ આવે તો અટાણે પાછા જાર નાખ્યાશું ને જાશું બપોર પછી નાખવા. મને તો એમ જ લાગે છે કે હમણાં જે ને ઓળી ત્યાંથી ડૂબી જશે. મોજો ચડાયેલ છે જો આવી ગયો મોજો અંદર એ આવી ગયો. આપણે રાખી દીધી. હવે જાર ખેંચતા આવીએ મચ્છી કાઢતા આવીએ. આપણે અડધા જાર ખેંચી લીધા છે. હજી અડધા બાકી છે. થોડીક મચ્છી નીકળી છે આમ બાજુ પડી થોડીક. જે જારમાં ઘણી મચ્છી દેખાય છે અહીંયા થોડીક પડી છે ને તડકો એટલો ઉપર આવી ગયો ને તો તડકોનું તપ કાંઈ મહેસૂસ જ નથી થતો એવી ઠંડી છે. હાથ એવા જામી જાય છે બેવડા નથી વળતા.
કેવા ઠરે હાથ કામ આમ આંગળી બેવડી નથી થતી મચ્છી કાઢવા માટે એવો ઠંડી છે કાઢી રાખ જલ્દી યાર તારી ના પાછી લપ બહુ મચ્છી કાઢી લીધી હવે છેડો રહ્યો છે થોડો છેણીઓ આવી છે એટલી આ બાજકો બ્રાણો અખબાર લેવા જાય છે છેણી આ ગુડચલ આવ્યા એટલા ગુડચલ ને કાનોલી અખબારોમાં આવ્યા જ અમારા માટે ચા ને નાસ્તો લઈને બિસ્કિટ ને કૂતરા શોખીન છે બધા બિસ્કિટ નથી ખાતા જો લો મચ્છી ખાય એવી એ પાછી તાજી મચ્છીઓ ની જ ખાય અખબાર ને આપણે મચ્છીનો બાચકો બાંધી દીધો ગાડીમાં આવી જાય મચ્છી દેવા હવે હું ને પપ્પા પાછા જાર સરખા કરી પછી જાશું ઘરે જાર માર ઝીણી કુરચલીને રાખી દીધી છે આપણે બધું કાઢીને જાર સરખા કરીને પાછા બપોર પછી નાખવા જાવશું જો હવા ઓછી થઈ જશે તો હમણાં 2-3 દિવસથી હવા રહેશે એટલે નક્કી નથી કાંઈ જાર નાખવાનું હવે આપણે જાર પાછા ઓળકીમાં સરખા કરીને ચાળી લઈએ ઓળકીમાં ભરી લઈએ પાછા જાર જેલી નો ટોપકો પડ્યો જો માથલો હા શાક માટે મચ્છી રાખી હા જોઈ લે અહીંયા મચ્છી પડી જાર નથી ખાતા જારમાં પડી જ ને એ ખાઈ છે હલો હવે આ મટો સાઈડમાં ઓલી મચ્છી ખાવ ને આ પણ જારમાં પડી જાય એ ખાય છે તૈયાર કાઢલ પડી નથી આપણે જાર નાખી દીધા સરકાર સંકેલીને શાકના બપોર પછી નાખવા જાવ હાજી જીવતો છે જો આ જીવતો છે પણ મરે જ નહીં આ લોર પડી ગયો આનો કાંટો ફૂલ ડેન્જર હોય આ મચ્છીનો હા એ જીવતી જો હજી જો કાંટા ઉપર કરે છે હજી ગુચાડવા માટે આનો કાંટો કેવો હોય અમુક માણસને ખાલી બળતરા થાય આના કાંટાથી જેને ચડે ને સાવ પાકી જાય હાથમાં લાગે કે પગમાં લાગે સાવ સડી માટે રસી થઈ જાય ને અમુકને ના ચડતો હોય તાસીર ઉપર હોય એને ખાલી બળતરા જ થાય ભરે રાખે ખાલી ચડે એનું પૂરું થઈ જાય આ સ્ટિંગરે નો બચ્ચો નીકળ્યો જો નાનકડો જીવતો છે કે મરી ગયો પાણી સુકાઈ ગયું એમાં રહી ગયો જ ઉપર હાલો તો હવે છડાવી દઈએ આપણે તો ભાઈ લોગ આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે બીજા વિડીયોમાં